સાચી વાત છે. હવે ઈ ચાઇનાનો ઈ લેખક લખી રહ્યો છે કે અહીંયા ગુરુકુલ છે ને બધા સદર છે, હા અને ચાઇનાનો અહીંયા જો કોલેજમાં ભણવા હતો હોય હા તો આપણી પાસે કેટલું આપણે પાસે કેટલું હોય ને ઈમાનદારી હતી. હા હા શોકેશ. કારણ કે જે મોટા મોટા ભંડારો લગાડીને કથા એ સારું લગાડવા હાટું છે ને હા એક લીટો ચીલા ચાલુ જ જાજા ભાગનું એવું થાય. બાકી કથા તો ઝીણી મોટી જે સત્સંગ જે કરીએ છીએ હા એ આવી રીતે જ કથાઓ ક્યાંકથી ક્યાં કાંઈક મળી જાય, ક્યાંકથી કાંઈક મળી જાય. અને સાથોસાથ આમ બાપુ કઈ હાસું બોલી રહ્યા કે બરોબર આપણે બોલો બી ચિંતન, કારણ કે વાંચતા જયારે આવડી ગયો છે તો ખોળવું જોઈએ હાસું છે ખોટું છે. હા હે હા સાચી વાત છે. બે શાસ્ત્રોની સરખામણી, કારણ કે અત્યારે તો આની રામાયણ કાંઈક કરી, ઓલાની રામાયણ કાંઈક કરી, ઓલાની ભાગવત કાંઈક કરી, ઓલાની ભાગવત પંથોય કેટલા નીકળી ગયા ને. હા એમ શોધખોળ કરવી પડે હા ખરેખર હું ને પ્રકૃતિ હારે પછી મેળવણી કરવું પડે. આવું છે કે નહીં? કે ઠેઠ સુધી તો પોગવું અઘરું છે ને. હું તો મારા જીવનનો અનુભવ જ લખી શકું ને. હા એવી જરૂરી થોડી મારો અનુભવ સારો છે કે નબળું છે. હા સાચી વાત. હે આપણે શાસ્ત્રોની જ માનવી જોવે ને. એ જેટલું જૂનું હોય છે એટલું વધારે કામ. આ બીજા લખતા હોય ટ્રાન્સલેટ કરતા હોય શું કહેવાય એને? હા ટ્રાન્સલેટ કરતા હોય એની ભાષાઓમાં ને અનુવાદ કરતા હોય. પાછું એનો મતલબ આમ છે, એના બુદ્ધિ પ્રમાણે એ અનુવાદ કરી ગયા ને. કેટલું સાચું પાછળ ઓલાય લખ્યું તો એને એની બુદ્ધિ પ્રમાણે લખ્યું. એની પાછળ ઓલાય એના બુદ્ધિ પ્રમાણે લખ્યું. એ તો એને જેટલું ખબર પડતી હોય એટલું જ લખવાનું ને, બાકી નથી જ લખવાનો. આમાં આપણી પાસે તો નવદા ભક્તિ છે, અષ્ટાંગ યોગ છે, હે અને એમાં ગમે એ રીતે તમારે શું કહેવાય, બાઇબલ ક્રિશ્ચન છે, હે ને બાઇબલ ક્રિશ્ચન છે કે મુસ્લિમ છે, હે કે શીખ છે, કોઈ પણ બહારથી છે જ નહીં. સનાતન માંથી જ નીકળેલા XYZ, હે સનાતન માંથી જ નીકળેલા. કારણ કે ભગવાને નવદા ભક્તિમાં કીધેલું છે, અગર તું ખાલી આત્માને માનતો હોય તોય ભલે, હે થેવરિકલ હાલતો હોય તો તું આત્માને માનતો હોય તોય, પ્રકૃતિને માનતો હોય તોય, જીવને માનતો હોય તોય, હે આત્મા ફાત્મામાં ખાલી જીવની દયા કરતું તોય હું મને પામી લેશે. સાચી વાત. હે અને તું પલટી વાળી ઓલું કરતો હોય, તપસ્યા કરતો હોય તો મને મળશે. હવે એમાં એક સમય એવું આવે છે પછી કે ભાઈ છેલ્લું શું છે, કારણ કે શોર્ટકટ મનુષ્ય તો શોર્ટકટ જ ગોતી ગયો ને. એટલે ભાઈ ગમે એમ સેવા કર, અને સેવા છે આપણને કોઈ લાભ આમ આધ્યાત્મિક લાભ છે એનું, બાકી આમ સીધો કોઈ લાભ છે લાભ નથી. ઈ જ પરોપકાર, ઈ સેવા. કોઈ ગરીબ ને ખવડાવવા દે તો ઈ કઈ આપણે દાડી કરવા થોડો આવવાનું છે, પણ ઈ કઈક આશીર્વાદ ને જે દેખાતો નથી. હે હાવાન થયું, પવન ભેગી પવન મળી ગયો, તમારો વહી થઈ ગયું. હવે એ ખૂબ સાફ કરી રહ્યો હું વાતાવરણ, એ અનુભવ કરી શકી, દેખાતું નથી. અનુભવ કરી. હા બાકી ભણેલા ગણેલા તારી મારી ગણતરીમાં એમ ખોટું હું લગા બાળી લેતો, એની કરતા ખાઈ ગયા હોત તો કોક ને દઈ દીધો, એમ જ નથી આવતું. ઓલો દૂધ ચડાવી અને આમ તેમ વાત કરીએ તો મહાદેવ ને શિવલિંગ ઉપર દૂધ 50 ગ્રામ દૂધમાં આપણને શું થઈ ગયું? 50 ગ્રામ દૂધમાં શું થઈ ગયું? એમ પાડવાની વાત નથી આવતી કે ભાઈ 2 માલ વધારે પાડો કે હે બધાનું કામ હાલે. આપણને જ્યાં સુધી જેને જ્યાં દેખાય
એકાબીજાનો આપણે વિરોધ ન કરી શકીએ ખરેખર. કારણ કે હવા વગરની સૃષ્ટિ હાલે, પવન વગર સૃષ્ટિ નહીં હાલે, ઓક્સિજન વગર સૃષ્ટિ નહીં હાલે. એની જેમ જ તે અગ્નિ વગર સૃષ્ટિ નહીં હાલે. અગર અગ્નિ વગર સૃષ્ટિ નહીં હાલે, જળ વગર નહીં સૃષ્ટિ હાલે. કોઈનો તમે વિરોધ કરી શકો? બધાની જરૂરત બરોબરી મસ્ત છે. ઘણા નહીં કહેતા કે ભાઈ ઓક્સિજન ન હોય તો પતી જાય. સાચી વાત છે, ઓક્સિજન ન હોય તો પતી જાય. પાણી જ નહીં હોય તો એની વગર એ પતી જાય. પાણી ની બધું સ્ટેબલ છે તો ઓક્સિજન ની જરૂરત છે ને, નકર એની પેલા પતી જાય. ઓક્સિજન ની જરૂર જ નહીં પડે એની પહેલા તો. એટલે સમાધિ લગાડી દે તો ઓક્સિજન ની ક્યાં જરૂર? ઓક્સિજન ની જરૂર જ નહીં. માણસ કોમામાં વિયો ગયો છે, ક્યાં શ્વાસ લઈ રહ્યો છે? અગર શ્વાસ લઈ રહ્યો તો આપણને ખબર પડી રહી. કેન્દ્રિત થઈ ગયો નહીં કોમામાં. હે, અહીંયા તો ફેલા જ લાગી રહ્યો છે. તો બધાની જરૂર છે, કોઈનો વિરોધ ન કરીએ. અને અત્યારે જે વિરોધ છે એકાબીજા જયારે દેખી જોઈએ છે ને, તો એ વિરોધ એકાબીજા જાજુ હાલે કે આપણું ઓછું કરવું, પોતાનું ઓછું કરવું. હવન વાળો હોય, કથા વાળો હોય, ક્રિશ્ચન વાળો હોય, ગમે હા. અને શરૂઆત આનાથી જ થાય. આને શુદ્ધ હોય તો જ મન વિચાર શુદ્ધ રહે. હે, અને મન વિચાર જયારે શુદ્ધ થાય તો જ કઈક કર્મ શુદ્ધ થાય. પણ અન્ન જ શુદ્ધ નથી. અન્ન જ શુદ્ધ નથી. વિચાર શુદ્ધ ક્યાંથી આવે? સાચી વાત. એ હિન્દુસ્તાન હિન્દુ નો જ ને? હે, પાક્કું સનાતની નો જ ને? સનાતની નો. પણ રાજા જેવો જેવો થતો ગયો એ એવા એવા થતા ગયા. રાજા એવી પ્રજા, રાજા એવી પ્રજા. એની હિસાબે પછી અત્યારે તોય થોડું ઘણું સારું છે, પણ ભણતરમાં શિક્ષામાં આ અનુભવ ને પરંપરા ને ઈ આપણો ધર્મ છે, પરંપરા છે ને ઈ જ હાસું છે. ઈ બધી શિક્ષણ ઘરમાં પરંપરાથી આવે. આ પરંપરા પ્રતાપ આપણે મેકી દઈએ છીએ અને શિક્ષણ આપણા માથે થોડોક જે કીડો આવી ગયો, જરૂરત હું એની, હે, નોકરી ન્યા કરવી છે, કમાણે ધંધો ન્યા કરવો છે, એનાથી જ ચાલશે, એવું બધું જયારે શિક્ષણ આવી ગયું તો ઓલો ભૂલાતું કે પડતું મેકાતું. સાચી વાત. આપણા 24 કલાકમાં અગર આપણી જીવન જરૂર જીવિકા માટે અગર કાઢી રહ્યા છીએ, પોતાના ટાઈમપાસ માટે અગર કાઢી રહ્યા છીએ, તો ઓલા ધર્મ માટે આપણે 1-2 કલાક કાઢવા જોઈએ ને. જે નથી કાઢી રહ્યા, નથી કાઢી રહ્યા તો એનું ભાગ આવી રીતે પછી નીકળે. જ્ઞાન નથી, હામા વાળા ભેળસેળ વાળા છતાં એ હાસું કહીને આપી જાય. ભાઈ હોનારમાં ને બગસરામાં આપણને જ્ઞાન તો હોવો જોઈએ ને. આ બાપડામાં જ્ઞાન નથી તો પીળું હોય છે તો ઓલો પકડાવી જાય કે પકડાવી જાય. કારણ કે આપણે ચાલો જરૂરત શું છે એની, જરૂરત શું છે એમ કર્યા ત્યારે એવું થયું ને. 100%. હોનાની જરૂરત, હોનું ભસમ દવા બનાવવામાં આવે, હોનું ફેરવામાં આવે, બરોબર. હોનું તમારી જીવિકા છે. કોઈ દી હડવાની, ગળવાની, કોઈ ઉંદરો ખાવાની નહીં. હે, આપણે કાગળને જ ધન માની લીધું. પહેરતા તોય એની ઉર્જા છે, ટચિંગ છે. આપણે એ પડતું મેકીને પ્લાસ્ટિક પહેરી રહ્યા, આપણે પડતું મેકીને આપણે બગસરું પહેરી રહ્યા, બગસરાનું પહેરી રહ્યા, ખોટું. આ લોહી ઉડવાની, યાદ શક્તિ કમજોર, એ બધી કેપેસિટીઓ શું કામ ઓછી થતી ગઈ? ખાવામાં હોવાનું આવતું,
ત્યાં ભેળસેળ આવી ગઈ. હા હે હા હા મતલબ જે 5 ધાતુઓ છે ને, 5 ધાતુઓ શરીરમાં છે, 5 ધાતુઓ ઝાડવામાં છે, પણ ઓલા કલર જેવું છે. 2-3 કલર છે જે વધઘટ થઈ રહ્યા છે, એમ જ કલર ચેન્જ થઈ રહ્યા ને. હે કાળો થઈ ગયો, પીળો થઈ ગયો, લાલ થઈ ગયો. તો બસ એમ જ ત્યાં ધાતુઓ વધઘટ થવામાં જ આપણે ચેન્જ છે, આપણે વિચાર ચેન્જ છે. હે હોનું જયારે ઓછું થાય આપણા શરીરમાં, આપણી યાદશક્તિ કમજોર થાય. ચાંદીની કમજોરી છે, સ્કિનની તેજ જે છે એ ઓછું. તાંબાની, કોપરની ઓછું ઉણપ બીમારીનું ઘર. તાવ બુખાર જે કઈ આવી રહ્યા છે, હે અને એ શાકભાજી, ફળ ફ્રૂટ એવા બધામાંથી મળતું. અને ઈ જયારે ઓછું થઈ ગયું, હે આ તીન વાપરી રહ્યા, પ્લાસ્ટિક વાપરી રહ્યા, આમાં બેક્ટેરિયાને કોણ મારે? નવા બેક્ટેરિયાને તૈયાર કોણ કરે? એ ટીકડાના ભરોસે પછી રહીએ. હે નકર ખોરાક એમાં ને એમ જ મળી જતું હતું. દાડેથી આપણે રોગી થતા ગયા. રોગમાંથી જ આપણે કેટલું ચેકા મારીએ છીએ ઓક્સિજનમાં. ડોક્ટર એમ કે 5 મિનિટ પહેલા લઈ આવો એટલે જીવતા રાખીએ, અમે મરવા ન દઈએ. ભાઈ ભગવાનના હાથમાં છે, તારા ને મારા હાથમાં નથી. હે એ કહેવામાં ખાલી સારું લાગે, એટલું છે. છતાં વિજ્ઞાન, આધુનિકતા ને વિકાસ ને એટલું બધું છે, હે એ છતાં આપણે 100 વર્ષ નથી જીવી શકતા. એટલી દવા, ટોનિક ને આ તેન બધું પુરુષ પડી જાય ને. હે અને એમાં શીખવાડ્યું કે તેથી ઈલાજ નહોતા, જાણકારી નહોતી, ફલાણું ઢીકણું. તો એ વાલી ત્રીજી પેઢી 100 વર્ષ જીતી, વટી જતા. હે ત્યારે ઓછું આધુનિક હતું છતાંય કોને વટી જતા. અને રોગ છેદી ન થતા એવું થોડો છે. જેટલા રોગ આજે છે એ બધા રોગ ત્યાં હતું. તમે નામ પાડો ને ફલાણો રોગ હતું જ થઈ ગયા. હે પણ આજે આપણી ખોરાક, આપણી સેફટી, આપણી ઓછી છે એટલે અટેક વધારે દેખાય છે. નાના છોકરાને આવી જાય. હા અટેક પેલા હતું. હે અટેક પેલા હતું, શુગર પેલા હતું, બરોબર. ગળપણ પાંડુ પેલા હતું. આપણે આપણી ભાષામાં શું કહેવાય અત્યારે? ડાયાબિટીસ ને જ કહેવાતું. પાંડુ ને કહેવાય. પાંડુ કોણ? પાંડવોનો બાપ ને ઈ રોગ હતો. પાંડુ રાજા. હે કમળો નહીં, આપણી ભાષામાં કહીએ હરણી. 15 દી સારું રે ને 15 દી નબળું બીમાર રે. હા સર, એનો શરીરમાં વિકાસ ન થાય. રોગ પેલા હતા. ઓચિંતાનો ભાઈ નત માની રહ્યા, રામ વનવાસ જઈ રહ્યો, હા ને મજબૂરી થઈ ગઈ. દશરથને શું થયું હતું? અટેક આવ્યો હતો. ગયું બધું. હા તો રોગ પેલા હતા જ તે. તલવારો થી ને તીર થી ભાલા થી તલવારો થી બાંધતા હોય તો હું કપાતા નહીં, ચેકાતા નહીં, તો હું ટાંકા લેતા નો આવડે તો ઈલાજ કેમ થતા? હે એટલે બધું હતું જ તે પેલા. નવીન આજે કાંઈ નથી. આમ તો ભૂલતા ગયા. ઓછું થાય. હા રાજા એવા આવતા ગયા, જરૂરત નથી ને ઓલો પરંપરામાં તો ખરેખ કામ આવશે. વેદ નું કામ કે બ્રાહ્મણ નું કામ કે અગર એ શીખવાડતો હોય એના છોકરાને, તો એ નિશાળ માંથી ભણીને એવો આવ્યો છે કે એની મારે જરૂરત નથી, મારે શીખીને શું કરવું, એવું માને છે. સાચી વાત છે. અત્યારે ભણવાને પેલું પ્રાધાન્ય આપે.
તો બધું નિશાળમાં ન મળે. હમ અમુક આપણા પરિવારમાંથી મળે, પરંપરામાંથી મળે, અમુક સમાજમાંથી મળે. હા શિક્ષા તો ગમે ત્યાંથી મળે. શિક્ષા પદ્ધતિ મળે. દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા, એમાં કાગડાને ને કૂતરાને ને બધાને બનાવી લીધા બધું. હા કૂતરા નહીં બને, જરાક ખોડ થાય એટલે તરત જાગી જાય, એવી આપણી નિદ્રા હોવી જોઈએ. હા હે હા અમારા ધર્મદર્શન મહુવાની ચેનલને તમે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને શેર કરો, કે જેથી અમે જે સાધુ પાસે જઈ અને વિડીયો બનાવીએ છીએ એ બધા ઘણા લોકો સુધી પહોંચે અને આપણો સનાતન ધર્મનો પ્રચાર થાય. જય માતાજી.